મહર્ષિ સાહિત્ય 80 નો છે. હું લાગુ છું કાદર ખાન જેવો. કાદર ખાન બહુ સારો માણસ છું. મારા તમને મજા જ આવ્યા રાખશે, કારણ કે મને ખુદને ખબર નથી હું શું બોલવાનો છું. રાજાભાઈ હમણાં કીધું હતું ડાયરામાં, મારો ભાઈ છે નાનો ભાઈ, કે બધા કલાકારનું અમને ખોટું લાગે, પણ આ કંઈક બે શબ્દ બોલતો હોય અમારા કલાકાર વિશે તો અમને આનું ખોટું ન લાગે, કારણ કે ખુદને ખબર નથી હું શું બોલવાનો હોય. એ રાજામાં બોલેલા એ આનંદની વાત છે. કલાકારો ખોટું લગાડતા નથી, કારણ કે હું બે વ્યક્તિના જોક્સ કહું છું. એક મારા બાપુના કહું છું અને બીજા કલાકારના કહું છું. મારા બાપુ મારું કંઈ કરી લેવાનું નથી, કારણ કે દુનિયામાં નીકળી ગયા છે. કલાકાર છે એની માથે વિશ્વાસ છે કે આ પણ કંઈ કરશે. આ વિશ્વાસ ઉપર બધું હાલે છે. મારા ધવલ ભુવા પધાર્યા છે, હાર્દિક ભુવા, બધા ભુવાજી પણ પધાર્યા છે. અહીંયા બધા મહેમાનો પધાર્યા છે. નામ જો જાજા લેવા છે તો હવાર પડી જાય છે, આપણે હવાર પડવા દેવું નથી. સારામાં એવું સાઉન્ડ એટલે ખોડિયાર સાઉન્ડ ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ. બધા તાળીના ગળગાટથી. પહેલા નંબરનું કયું મને ખબર નથી, બીજા નંબરનું આ હે. બસ હું સાહિત્યની વાતો કરતો નથી, મને આવડતું નથી. જ્ઞાન મારા હૃદયમાં છે જ નહીં. જ્ઞાન શું છે મને ખબર જ નથી. જ્ઞાનની વાત એટલા માટે કરતો હું કે જ્ઞાનની વાત તો ક્યાં કરાય? અજ્ઞાની માણે બેઠા હોય અહીંયા. આ બધા તો જ્ઞાની છો, તો મારે શું માથુકૂટ કરવી જોઈએ? જ્ઞાની ભાઈ જ્ઞાનની વાત કરાય જ નહીં. આ બધા જ્ઞાની છે. આ દુનિયાને ખબર જ છે રામાયણ શું છે, મહાભારત શું છે. હું કહીશ તો ખબર પડશે? નહીં પડે. એટલે મારે આવા મહાસમાટો બેઠા છે, મારે બોલાય જ નહીં. કારણ કે એની માટે વાંચન જોઈએ. આરામ જો મારી પેઢીમાં કોઈ વાંચ્યું હોય તો મેં વાંચતા જ નથી. હમણાં મારા દીકરીનો ફોન મને કે પપ્પા મારે પેપર છે આજ ઇકોનોમી કેવું કે મને નામ તો નથી આવડતું, પણ એમાં ભૂખમરો અને ગરીબી વિશે લખવાનું છે. બેટા એ તો આપણે 3 વર્ષથી બેઠતા આવી, 3 પેઢીથી. એ તો એમાં તારો પહેલા નંબર આવવો જોઈએ ભૂખમરામાં તો, કારણ કે 3 પેઢીથી ભૂખમરો હતો. આજે હમણાં શું કીધા છે તે ભૂખમરામાં જો પહેલા નંબર લાવજો કીધું ભૂખમરામાં. બાકી જેમાં તારે નપાય તો થાય છે. બાકી ભૂખમરો લખવામાં જો નપાય થયો આરામ ખોર મારી નાખીશ કીધું. તો આપણે 3 પેઢીથી બેઠતા આવી છે. માન શું કીધે બેટા ખબર તને? અને ક્યાંથી ખબર તું હતો જ નહીં. વાહ. એટલે હું સાહિત્યની વાતો નહીં પણ થોડી હાસ્યની વાતો કરીશ. મારું હાસ્ય એવું છે સાહેબ, એની ગેરંટી આપું છું. દીકરી, મા, બેન, ભાઈ, આખો પરિવાર બેને સાંભળી કે હું અત્યાર સુધી હાસ્ય કર્યું છે. એક પણ મારો જોક્સ એવો નહીં હોય કે બેન દીકરીને અહીંથી ઊભું થવાનું મન થાય. કારણ કે મને ખબર છે આ સંસ્કૃતિ છે, એને હાચવા માટે આવ્યા છીએ. તો એવા શબ્દ નથી બોલવા અમારે કે અમારા સમાજ સામે કોઈ આંગળી જીદે તમારો ગઢવીનો દીકરો આવો જોક્સ કે અહીંથી વહી ગયો. મુદ્દો આખો હોય છે સમાજને ધ્યાનમાં લઈને હું બોલું છું. આજ હું કૃષ્ણ પરમાત્માનું શ્રીમદ ભાગવત છે એટલે હું શરૂઆત કૃષ્ણથી કરીશું. સાહિત્યની એકાદી કવિતા ત્યારે હું હાસ્ય કરતો મજા આવશે, કારણ કે આ તો પરમાત્માનું છે એટલે બહુ નવી કવિતા છે, તમને સાંભળવાની મજા આવશે. દાન અલગાડીની કવિતા છે. કૃષ્ણ પરમાત્મા મહાભારતનું યુદ્ધ અને અર્જુનને સમજાવે છે. કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે દુનિયા કેવી છે એના વિશે કૃષ્ણ કહે છે અર્જુનને કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન ગોવિંદ ગીતાજી સંભળાવી અર્જુન સાંભળો જીવન યુદ્ધ તણું છે મેદાન. આ જીવન છે ને એક યુદ્ધનું મેદાન છે. હું તમે જાણી છીએ પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને ઘર ચલાવો બે હરકું છે. ત્યારે યુદ્ધ કરવાની જરૂર તમે ઘર ચલાવો ને 50,000 રૂપિયા લાવીને યુદ્ધ જ છે. અત્યારે આ મોંઘવારીમાં 50,000 રૂપિયા કમાવો એ મોટા મોટું યુદ્ધ છે. હું તો કોઈ મોટું કોઈ યુદ્ધ છે જ. ઘર ચલાવો, કઈ બાજવાની જરૂર છે નહીં. મને ખબર પડી જાય છે, કારણ ખબર નથી પડતી આ દુનિયામાં શું લેવા આવ્યા છીએ. તમે શું લેવા મને ખબર નહીં પડી, હું શું લેવા મને ખુદને ખબર નથી. હું વિચાર કરું હું દુનિયામાં શું લેવા આવ્યો છું. ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપી દઉં છું. પાછો ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. વળી પાછો ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપું છું. હું તો ઘરે ખાતોય નથી.
તો હું શું લેવા ઘેરે પૈસા આપું? હું કોઈ દાડીઓ છું, મજૂર છું, શું કોણ? આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું? કોકના માટે જ તે આ ઉજાગરા હું કોકના માટે જ કરું છું. મારી માટે કોઈ ઈચ્છા હોય છે નહીં મારી. મારે આમના મળી જવું છે એક જોડી કપડાં પહેરી નહીં. હા, ખાપણ જેવા કપડાં પહેરું ધોરા. શું કરી લેવું? દુનિયામાં મા માટે, બહેન માટે, ભાઈ માટે, કાકા માટે, દીકરી માટે આ માણસ આવે છે. પોતાના માટે નથી આવતો. પોતાની એક પણ ઈચ્છા વ્યક્તિ પૂરી નથી કરી શકતો. તમે યાદ રાખજો, તમે તમારા પરિવારની ઈચ્છા પૂરી કરી શકશો, પણ તમારી કોઈ ખાસ ઈચ્છા હોય બતાવજો ઘરે. મારી માની પાડી દઈશ નહીં, તારી ઈચ્છા પૂરી નહીં થાય. તમારી ઈચ્છા નહીં, તમે કોકની ઈચ્છા બતાવ્યા છે. કારણ કે આ દુનિયામાં પુરુષ એટલો દુઃખી છે. મેં આખું માર્કિંગ કર્યું છે. બહુ દુઃખી છે પુરુષ. આખો દિવસ બિચારો કામ કરે છે પુરુષ. આખો દિવસ કામ કર્યા પછી પત્નીને ખબર નથી કે મારા પતિમાંથી કેટલું દેણું છે, મારા પતિ પાસે કોઈ પૈસા માંગતો હોય છે, એ કેટલો થાકી ગયો હોય છે, એની માથે કેટલો કરજો હોય છે, પત્નીને ખબર જ નથી. જેવો પતિ આવે ઘરે નોકરીથી સીધી પત્ની રાડ્યું પાડે છે. ખાંડ લાવવાની છે, ચોખા લાવવાના છે, છોકરા માટે કપડા લાવવાના છે, આની ફી ભરવાની છે, આના પૈસા દેવાના છે. પતિનું મગજ જોઈ જાય બિચાર. હું તો બધી જેટલી પત્નીને કહું છું કે પતિ આવે ને સીધી રાડ્યું નહીં પડવાની. નોકરીથી આવે બાયનું ખોલો એટલે કહેવાનું આવો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈ નથી માર્યા. તો ખાંડ લાવવાની છે, રાજી થાય છે. પણ આ જીવન યુદ્ધનું મેદાન છે. આગળ કૃષ્ણ પરમાત્મા શું કહે છે કે અહીંયા લડાયો ચાલે છે કામ અને ક્રોધની. ચાલે છે કામ અને ક્રોધની, એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું પીરા તમે સાનમાં, ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન આપનો. લડાઈ એવું ચાલે છે કામ અને ક્રોધની ને લડાવે છે મમતા અને મોહ. મમતા અને મોહ, કોઈ સુંદર વસ્તુનો મોહ. મમતા મારું છે, મારું છે. મમતામાંથી બહાર નીકળી જાવ આવું પરમાત્માએ કીધું છે. આ જે બધું મામાએ કીધું છે, આટલો ખર્ચો ચાર દીકરા લગ્ન સમૂહ લગ્ન કર્યા. આ મમતા મૂકીને થોડું ઘણું વાપરું એ કાંઈ આવવાનું છું, બાકી કઈ કામ આવવાનું નથી. કૃષ્ણ પરમાત્મા કે હું કહેતો પછી મારું નામ દે તને ભેગા થઈને કોઈ. કૃષ્ણ ભગવાન લખે છે, બીક લાગ્યા ત્યારે બોલતા સીધું આપણી માથે આવે. તમે કહેતા હું નહીં, કૃષ્ણ ભગવાન કહે છે મમતા ને મોહથી દૂર રહ્યો. પીવી જાદવ, મારા પરમ મિત્ર પીવી જાદવ અમને સંચાલન કરતા હોય તો કોન્ટ્રાક્ટર છે બિચારા, ખબર નથી સંચાલન શું કહેવાય. મેં બેઠ દીધા શીખી જાવ તો કામ એલા કીધું અમે 1000 રૂપિયા અમે મળે એવું છે. કોન્ટ્રાક્ટર ન હાલે તો આમાં એમ મમતા ને મોહ એવો મસ્ત જમાનો આવ્યો છે. મને તો બહુ ગમે છે આ યુગ. હું થોડાક આપણે બધા વહેલા જન્મી ગયા છીએ મામા, હવે જન્મવાનું હતું. એવી મજા આવે. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક અદભુત. સતયુગ ને કળિયુગમાં કેટલો ફેર છે. કળિયુગ મને સૌથી વધુ ગમે છે, કારણ કે સતયુગમાં હતું એવું કળિયુગમાં નથી, કળિયુગમાં છે એવું સતયુગમાં નહોતું. સતયુગમાં કઈ મજા હતી જ નહીં. સતયુગમાં કોઈ દુબઈ જીવ સાંભળ્યું જાય છે મજા. રામને પહોંચતા લંકામાં 10 વર્ષ થયા હતા, ત્યારે 5 કલાક થાય છે. તો ઈ યુગ હારો કા યુગ હારો? તારામતી પોતાના દીકરાને બારવા માટે જાય ને પોતાનો બાપ હરિચંદ દાદા એમ કે પૈસા થાય છે લાકડાના, હું એમને નહીં બારી આપું, હું નોકરી કરું છું. પોતાનો બાપ દીકરાને બારવા માટે. અત્યારે એમ કહું મારો બાપ મરી જશે, કોઈક લાકડા લઈ આપે. તો યુગ હારો કા યુગ હારો? પાંડવ બેઠા હોય, મા બાપ ભીષ્મ પિતા દ્રોણ ગુરુ, પોતાના પરિવાર બેઠો પુત્ર વધુના હરીના છેડા ખેંચાઈને કોઈ બોલી ન કે અથવા દીકરી હામી લાંબી આંગળી કરવાનું આંગળી કોઈ કાપી નાખી એવો સમય છે હારા મારો. તો યુગ હારો કા યુગ હારો? હારા મારો યુગ હોય તો આ યુગ મને બહુ ગેમાં રાખે. આવો યુગ કઈ છે જ નહીં. તન જલસા કરો એમ. કારણ કે મેં જોયું છે દુઃખ અને સુખ બે મેં જોયું છે. મારો એક સમય હતો દાના મામા, મને ખાવાના વાંધા હતા. અત્યારે મારો સમય સારો આવ્યો. અત્યારે હું જઉં ને તો મને એમ કે બધા હકાબા અહીંયા ખાય છે, હકાબા અહીંયા ખાય છે, હકાબા અહીંયા ખાય છે. પેલા એમ કેતા હકાબા ક્યાં ખાય છે, ક્યાં ખાશે? અહીંયા ખાશે. મેં આવી ગયા. આટલી વાર લાગે સમય બદલતા.
હા, મને કોઈ કીધું, મને કે અગુબા તમારો ખાસ મિત્ર કોણ? કીધું મારો મિત્ર સમય. સમય તમારો મિત્ર હોય તો આખી દુનિયા તમારી મિત્ર છે, સમય તમારો દુશ્મન તો આખી દુનિયા તમારી દુશ્મન. સમયથી ઉપર કોઈ છે નહીં. કોઈ એમ કહેતો કે આ મારો મિત્ર છે, ખાસ આ મારો ભાઈ છે, નહીં. સમય આવે ત્યારે ઉભો રહે એ આપણો ભાઈ છે, સમય આવે ત્યારે ઉભો રહે આપણો કાકો છે, સમય આવે ત્યારે ઉભો રહે એ આપણો મિત્ર છે. પણ સમય ખરાબ આવે ત્યારે સારું કોઈ ન ઉભો રહેતો. આ મારે મેં બેઠેલું છે તબલા વાળા તો વગર દેખ સમય મારો વારો 5 વાગે આવતો વહેલો. આ ટેજમાંથી જ કોઈ મને રજૂ જ નથી કરતા. 5 વાગે રજૂ કરે, કોઈ ન હોય. દીવી ગયે 5 વાગે પાછ રજૂ કરતા. હકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી વહેલા 5 વાગે. તાર હું કહેતો ઉગતા કલાકારને દી ઉગ્યો ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. પણ હું ઉગ્યો. કૃષ્ણ ભગવાન કે છે આગળ શું કે છે કે અહીંયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. અહીંયા કોઈ સૌનો કોળીઓ કરી જાય છે કાળા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે મારું કર્મ મારે ખુદને ભોગવવું પડ્યું હતું. તમે જે કરો છો એ તમારે અહીંયા ભોગવવાનું પાકા પાડે છે. આ દુનિયામાં યાદ રાખવાનું કોઈ કે હું ગુનેગાર બની જશું, ગુનેગાર કોઈથી બનતો નથી ને સમય ગુનેગાર બનાવે છે. ડાયમ જ્યારે માણસ ભૂલ કરે ત્યારે માનું કે સમય ખરાબ છે. ડાયો માણસ કોઈ ભૂલ કરે જ નહીં, ભૂલ કરે તો માનું કે સમય ખરાબ છે. સાહેબ આ દુનિયામાં બદનામી અને જેલ તમારા ભાગમાં લખ્યું એટલે આવે, આવે ને આવે. લખ્યું એટલે આવે, તમે કરો કે ન કરો. હું જેલમાં મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા. એવા માણસો જોયા જેને ગુનો શું કર્યો ખબર નથી. બિચારા 25 વર્ષથી પડ્યા છે મારા દીકરા. આપણને દયા આવે પણ ભાગમાં લખ્યું એટલે આવે, આવે ને આવે જ તે. કારણ કે અત્યારે મને એવું ગમે છે આવા ડાયરા પેલા હતા સતયુગમાં કોઈ કથા નથી સાંભળતું. 5-10 જણા બેઠા હોય, લાખો માણસ આવે કથા સાંભળવા. આ કળિયુગ છે. માણસોને એક હારે કેટલા માણસો ભેગા કરી દે છે. આવું મેં જોયું નથી સતયુગમાં. કળિયુગમાં સતયુગમાં તો ખાવા ધાન નતું કોઈને, મને ખબર ન હોય. ધન પાન પણ હતા, ફૂલ ફળ ને આવું ખાતા. રોટલા ખાવાનું વેચ નતો કે ઉગતું નતું. એ ક્યાં મશીન હતા મટરું ને એવું એ હતું જ નહીં સતયુગમાં. આ કળિયુગ મજાનો છે. કળિયુગ છે તો જ હાલતા હોય ને. અમારા ભાવ તમે સાંભળ્યા કલાકારના? અમારા ભાવ અમને બીક લાગે. 4 જાફરાબાદી ભેંસ લાવો ને 1 કલાક લાવો, હરખો ભાવ છે અત્યારે. તમે નક્કી કરો શું લાવવું. બહુ મોંઘા છે હવે, બીક જ લાગ્યા રાખે. હે સમય કેવો આવી ગયો છે. આટલું બધું માણસ આવે નહીં આયા. આ સમય છે, તાગાત છે સમય. સમય તમારો હારો આખી દુનિયા આવે. કારણ કે હવે કોઈ લગ્નમાં નથી આવતું. કોઈની પાસે ટાઈમ છે જ નહીં. હવે તમે લગ્નમાં આવે કેવું થવાનું છે? જમણવાર બંધ થવાનો. લખી લો, જમણવાર બંધ થવાનો છે. હવે તમે જાય છો ને લગ્નમાં એટલે ઇન્જેક્શન પડ્યા ટેબલમાં આવડા મોટા, અને આ બાજુ ચાંદલા નોટ પડી છે. તમને પૂછશે તમારે શું ખાવું છે, ચાંદલો કરાવો પછી કે મોહનથાળ. એટલે ઇન્જેક્શન ભરી ગપ બધાને દેશે ને તમને મોહનથાળનો સ્વાદ આવશે. ઓહો મોહનથાળ આવે. ઓલી ફ્રેશ થવાની કોઈ નથી આવી તો આ આવશે જ તે. પછી પૂછશે તમારે શું ખાવું? દહીં સાઈઝ ખાટીક મોરી હબ સાનું ભરશે ફરો પડકું ગપ દેશે ને. તમને માથાના વાર ઉભા થાય તમારા. એટલી બધી ખાટી સાઈઝ આ દુનિયામાં આવવાનું. અદભુત દુનિયા છે, મને ખબર પડી જશે. શું કરવા? 50 વર્ષ પહેલા એમ કહેતા, 50 વર્ષ પહેલા એવું કહેવાતું કે એક દિવસ એવા મોબાઈલ આવશે આપણે અમેરિકા વાત કરશું વિડીયો કોલમાં. તો સાહેબ કોઈ માનવા તૈયાર નહોતું કે એવું બને નહીં. અમેરિકાથી આપણે મોબાઈલમાં વાત કરી કે બીજા ફોટામાં આપણી સાથે કોઈ વાત કરે, કોઈ માનવા તૈયાર નહોતું. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવા મોબાઈલ આવશે. આવો ટેબ્લેટ છે મોટો, મેં તમે અમેરિકા વિડીયો કોલ કરશો તો પૂછશો શું કરે છે? ખાવા બેઠો. શું ખાસ? કે ટોપરા પાક. મને આપને ગબસાનો બારો આવશે. પટ 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 થઈ જઈશ થાવનું.
50 વર્ષ પહેલા તમે નહોતા માનતા, અત્યારે તમે નહીં માનો. કોઈ માનવ છે જ નહીં. થાય છે વળી પાછું આમ શું કરો છો? પીવા બેઠો છું. આવા દરેક ગપ સરો ક્લાસ બહાર આવશે. ખાસી પટ છે થાય છે. આ દુનિયામાં ગમે થાય, મને ખબર પડી જાય છે. ખતરનાક દુનિયા છે આ. ચલો આવી દેવાનું છે, પર વિશ્વાસ છે. શું આગળ કીધું કૃષ્ણ ભગવાને? કે દાન અલંકારી ઉકેલે આવી આટી. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયારો, સમજાવે વીરા તને સાનમાં, ગોવિંદ સીતાજી સંભળાવે દાન અલગારી ઉકેલી આવી હાટિયું. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયાર. તારે મારા જોઈશે કે શસ્ત્ર જોઈશે? બે માં તને જે જોઈ લઈ લે. અર્જુન મહાભારત યુદ્ધમાં સામે કૌરવો હતા, આ બાજુ પાંડવો હતા. અર્જુને કીધું કૃષ્ણ પરમાત્માને કે સામે ઉભા તો આપણા છે. કૃષ્ણ ભગવાન કે આપણા હે તો સામે શું લેવો ઉભા છે? આપણે સામે ન હોય, આપણી પડખ્યા હોવો જોઈએ. મુદ્દો એ છે, આપણે સામે હોય જ નહીં. મુદ્દો આ છે. ટૂંકમાં મારો વિષય છે નહીં જ્ઞાનનો, તો આ આયકા રાખું છું. મુદ્દો એ છે આ ટ્રાય કરી કે આપણે હાલી શીખ નહીં. હાલી શીખ હાલી તો સીધ થયા, તો આપણે હાલવું નથી. જોક્સમાં શું છે, હું જોક્સ એટલા માટે કહું છું કે આનો કોઈ જોક્સની ભૂલ ન કાઢે કોઈ, અને કાઢે તો મૂર્ખમાં મૂર્ખ માણસ જ કાઢે ભૂલ. જોક્સ એટલે ખોટું થાય. જોક્સ એટલે કોઈ પણ વસ્તુનો કટાક્ષ કરો એટલે જોક્સ થાય. કોઈ સમાજનો કરો તો બરોબર છે, તમે માફી માંગવાની દી આવે, પણ મેં તો સમાજના જોક્સ મૂકી દીધા છે. કોઈ કહેતો જ નથી. બીક લાગે છે, ભયાનક બીક લાગે છે. હું મારા બાપનું જોક્સ કહું છું. કોકના બાપને કીધું આપણે તકલીફ પડે ને. હવે આપણા બાપત કોઈ વાંધો હોય નહીં, આપણા જ કીધા રાખું. દુઃખની વાત છે, પણ કરવી પડશે. મારે એવા જોક્સ છે, અમુક એવા જોક્સ છે પડશે મારી પાસે કે જે તમારા જીવનમાં યુટર્ન લાવી દે છે. ઘણા એવા જોક્સ છે મારા જે તમારા જીવનમાં ઉતારો તો કામમાં હોય છે. હું જોક્સ નથી કહેતો, હું ઇતિહાસ કહેતો હોય છું, પણ લોકોને જોક્સમાં લઈ લે. એ મને ખબર છે કે હું કઈ કઈ વસ્તુ બોલું છું, એનો શું પ્રભાવ પડે છે. પણ લોકો આ કારો મેં જો ભલે જોક્સ બોલતો હોય. હમણાં મારા દીકરાને મેં નાની સાયકલ લઈ આપી. એ સાયકલમાંથી હું ખુદ બેઠો, નાની સાયકલમાંથી. પછી મારા દીકરાને મેં પૂછ્યું, મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તો કેવું લાગે છે? જાણે હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવું લાગે છે કે ના પપ્પા? પોઠિયામાંથી શિવ બેઠા એવું લાગે છે કે ના? મેં તું કેવો લાગુ છું? નાની સાયકલમાંથી બેઠો છું. પછી ને કીધું કે તમે નાની સાયકલમાંથી બેઠા, તમે એવા લાગો છો પપ્પા અને બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગે છે. મહિષાસુર કીધું, ના મને ઇન્દ્ર કીધું, ના મને શિવ કીધું. વાત છે. આપણી દીકરીઓએ એક સારું લગ્ન ગીત બનાવ્યું છે. આપણી દીકરીઓ બનાવ્યું છે. મોર જાજે ઉગમણી 10, મોર જાજે હાથમણે 10, વરતા જાજે વેવને માંડવે. આપણી દીકરીઓ બનાવ્યું છે, બહુ બુદ્ધિથી બનાવ્યું છે. શું કીધું? મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે હાથમણ દેશ. દિશા તો 4 છે, ઉગમણું, હાથમણું, વતાતું, દખણાતું. પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણો, હાથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાતું દીવ છે, વતાતું દમણ છે. ત્યાં મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે, અને કોઈક મોરના પૈસા કાઢી લેશે, કોઈક મોરને મારી ઢેલ કરી નાખશે. બહેનોને ખબર હતી, એટલે બહેનોએ મોરને 2 બાજુ મોકલો કે મોરને આગો પાછું ન જવા દેવાય. હમણાં તો એવા કલાકાર નીકળ્યા, ખબર નહીં પણ શું કહીને બે મારા દીકરા એક ગીત કીધું નું કલાકાર ગાગા કરે છે. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે કે ધારાસભ્ય છે? લીલી છે કોણ? જે કલાકાર લીલીના ઘરમાં મોર બોલે મારા દીકરા નીકળી જાય છે. દુઃખની વાત છે. લીલી નહીં, લીલી નાગોર પ્રાંત છે આખું. લીલી નાગર ઝાડ છે, વેલાની વાત છે, પ્રાંતની વાત છે. આપણે લીલીના ઘરમાં બોલે બાર દીકરા, ખબર જ નથી લીલી કોણ છે. અને કોઈ કહેવાનું છે શું કરવા? તાલનો યુગ ચાલે છે, શબ્દનો યુગ વહી ગયો છે. ત્યારે તાલમાં દુનિયા રમે છે, શબ્દમાં કોઈ ધ્યાન જ નથી. હા, ગરબા ગાવા જાઓ, શું ગાય હરામ કોને ખબર? રમતા જોઈએ બધા. અમે ગરબાનું આયોજન કર્યું હતું બહુ મોટા પાયે મેં અમદાવાદમાં. હજી હિસાબ નો મળતો 3 હતા દરબાર ગઢવીર ભરવાડ. મળે હિસાબ કોઈ દી? કોઈને ફોન કોઈ નવું પડતા, અને કલાકારો ફોન કરે, પૈસા નથી. કલાકારને પૈસા નથી આપ્યા અમે, હજી ફોન કરે, ઉપાડતા નથી અમે કોઈ કલાકારનો ફોન. કોણ દેશે? કોણ નક્કી કરવાની? હું તો બધાને કહું છું શિવરાત્રી કરજો, પણ નવરાત્રી ન કરતા.
બહુ દેણું થઈ જાય, દેણું થઈ જાય. આ બે તો પૈસા તો ઇનામ જાઓ. તો રાજુભાઈ તો મારો ભાઈ છે, 10 વખત બળવત આવે બધા, આ તો વગર પૈસે. પણ અમારી પાસે ખબર પડી કે ભાઈ નથી, એ સમજી જ જા કે આ તો ખાલી લાગે મારા દીકરા. પણ પ્રેમથી આવ્યા હતા બધા, કઈ વાંધો નહીં, બીજી નવરાત્રીમાં આપી દઈશું. આજે પણ ના ભાઈ તમને આપી દઈશું બધા. સાધુ દીકરો સાહેબ તને આપ્યા તો થોડા ઘણા આપ્યા હતા. સાધુને આપી તો હું હોશિયાર દીકરો ઘડવી છું ને, સાધુને આપ્યા હતા. એક દરબાર હતા મહેશિનને આપ્યા, ઘણા કલાકાર બાકી આદિત્ય ગઢવીને આપ્યા અમે. હું તો કબૂલ લો ભાઈ, હું તો એવો માણસ હું જે પાપ કરું ને સ્ટેજમાંથી કબૂલ લો. અહીંયા શું કોઈ આપણને કે, અને માફી હું સ્ટેજમાંથી માગી લઉં છું. પછી છેલ્લે હું કોઈ ભાઈને ભૂલ ચૂક માફ કરજો. અહીંયા શું માગવાની, પહેલા જ માગી લેવાની, માથે કુડી મળે. હા, મેં જીવનમાં તકલીફો વેઠી છે. આ બહુ અદભુત જોક્સ નથી, પણ એ ઉતારવા જેવી વસ્તુ તમને હશે ને વસ્તુ. મારા નવા નવા મામા લગ્ન થયા હતા, અને મારો શું 1200 રૂપિયા પગાર હતો, ઘંટી ચલાવતો હતો. એમાં મારી નોકરી તોડી થઈ, હું રોડમાંથી આવી ગયો. અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. જો દીકરીનું મોઢું બાપને જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ. મારી પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઓછના લીધા. હું જો જામનગર મેં દીકરીને લઈને મેં છેલ્લે મારા બાપનું મોઢું દેખાડી દઉં. હું જ્યો જીજી હોતેલા બે બાંધીને હલે ચલે. જીજી એટલે મારા સસરા, સસરાને જીજી કહે. જીજી હોતેલા બે બાંધીને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં. જીજી હાજર થઈ ગયા, પાછો આવતર્યો. અઠવાડિયે પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હકાપા તો તાત્કાલિક લઈને આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 ઓછા લીધા. હું જો જામનગર જીજી હુતેલા બે બાન થઈને હલે ચલે, જાણે મરી જેલી ઘો પડ્યું. દીકરી કે જીજી આંખું ખોલી. 800 ને 800 મારું 100 રૂપિયાનું પૂછવાઈ ગયું, પાછો આવતર્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે, હકાબા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 લીધા. હું જો જીજી હું તેલા બેબાન તેને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ્યું. મેં જીજી તમે નહીં કરો, હું ભાડા ખર્ચી મરી જઈશ, તમે નહીં મરો કીધું. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો, મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાએ કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે, જેની છાતી સડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળી, ઘરમાં અંધારું થતું એવું લાગે, સાચે જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, વહેલા જમી લેજો. આ દીકરી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખા ખટારામ કરી જાવ, મારા માટે ખટારો લેતા આવજો. આ દીકરો બાપ પાસે કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય, અને ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય. હારા મારું પાત્ર દીકરી. આ મુદ્દો છે, દુઃખની વાત છે, પણ કરવી પડશે મારે. હું બધી દુઃખની વાતો કરું, સારી વાત નથી બેટા. સૌથી વધુ સ્ટેજમાંથી મહેનત હોય ને આ લોકોની વગડવાની. સૌથી ઓછા પૈસા હોય તો આ લોકોના શું કરવા, અમે ખાઈ જઈએ, અમે ખુદ જ આપના પૈસા ખાઈ જઈએ. એમને ખબર જ નથી. ખબર નથી, તને ખબર જ ન હોય. ગોપાલ 50 કે ને, પણ તને 20 જ આપ બેટા, શું લેવા ખાઈ જઈએ. અમે ભૂખા છીએ ને, ખાઈ જઈએ ભૂખ. પણ આ લોકો અમે એકતા નથી. એકવાર એકતા કરે ને લોકો કે અમે કોઈ કલાકારમાં નહીં વગાડી તો કલાકાર અમને પગે લાગે કે આની સિવાય અમારો હાલે નહીં. પણ એકતા નથી સાહેબ. છે એકતા બેટા તો મરો હતા. એકતા નથી, દુઃખની વાત છે. મને હમણાં એક ભાઈ કીધું, મને કે અમારા ઘરમાં પગલા પાડો ને. મેં કીધું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે. હું તમારા ઘરમાં પગલા પાડું તમારા ઘરમાં બરકત આવે? કે હા. મારા પગલા 40 વર્ષથી મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત નું આવે? સાહેબ દુનિયામાં એવો કોઈ પગ નથી બન્યો કે તમારા ઘરમાં બરકત લાવી શકે. દુનિયામાં એવો કોઈ પગ નથી તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 જેવા પગ છે. 4 જ પગ તમારા ઘરમાં એવા છે. તમારી દીકરી, તમારી માં, તમારી બેન, તમારી પત્ની. આ તમારા ઘરમાં બરકત લાવી કે બાકી દુનિયામાં એવો કોઈ પગ પેદા થયો જ નથી તમારા ઘરમાં બરકત લાવી કે સાહેબ. આ 4 એને તમે ઓળખી જાઓ તો આ બરકત લાવે. મારા પગે સાચું કે જમીન વેચી તમારા ઘરમાં બરકત આવે કોઈ દી? ખોટી વાત છે. કોઈ ભણાવતા નહીં, ટાઇલ્સ નહીં રહેવું તો શું વાત કરો છો? ખોટી વાત છે.
પણ આ સંસ્કૃતિ આ બેઠો આ સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખું સાંભળીએ કે એવો આ ડાયરો છે સાહેબ. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઉભો થઈ જાય, બેન ટીવી જોતી હોય તો ભાઈ ઉભો થઈ જાય. શું કરવા? એવો એક પણ સીન ટીવી નથી આવતો આખું પરિવાર આપણે બહેન હારે જોઈ શકીએ. એવી જાહેરાત પણ નથી આવતી ટીવીમાં, એડવર્ટાઈઝ પણ એવી નથી આવતી કે આખો પરિવાર આપણે બહેન જોઈ શકીએ. માત્ર ને માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ છે ડાયરો. આમાં ધીમે ધીમે બદલાવાનું લોકગીત, લગ્ન ગીત, સાહિત્ય બદલાણું ધીમે ધીમે. હજી એવા કલાકારો બેઠા છે રાજાબા ગઢવી જેવા, જે સાહિત્યને જીવતું રાખ્યું સાહેબ. એને વંદન કરવાનું મન થાય કે આવો રાજાબા જેવો ચાણ બેઠો છે, કોઈક નવી નવી વસ્તુ ક્યારે આપી દેશે આપણને ખબર નહીં પડે સાહેબ. એવા ચાણી સાહિત્યકારો છે, એવા સાહિત્યકારો છે. રાજાબા તો ચાણી સાહિત્યમાં પણ અદભુત છે અને સાહિત્યમાં પણ અદભુત છે. મુદ્દો આ છે. પણ કેવા લોકગીત હતા આપણા, નથી સંભળાતા આપણને. એક લાઈન સંભળાવું આપણા લોકગીત કેવા હતા. મારે ટાઈમ પૂરું જ કરવું છે, ટાઈમ થઈ ગયો મને ખબર છે. અડધો પોણો કલાક બોલાય કારણ કે કલાકાર જાજા છે. 2 વાગે પૂરું કરવાનું બધું સમજા. એકાદી 2 લાઈન સંભળાવું. કેવા આપણા ગીત હતા લોકગીત. હે તમારા દલડા ને વારો મારા રે હમ માનો જે શબ્દ સમજાતા. હવે ને સમજાતા શું લઈને આવી જાય માથે કે ખબર ન પડતી શું કહીને વયા જાય છે. સાહેબ એક વસ્તુ એવી આપણે દેશમાં આવી છે, કરોડો માણસ જોઈએ. એ શું બોલીને જોયું કોઈ ખબર જ ન પડી. યુવાને બધા સાંભળ્યું હોય છે. ચીપ ટપાક ડમડમ આવું આવ્યું હતું. સાંભળ્યું ને બધા તે કરોડો માણસ જોયું ચીપ ટપાક ડમડમ આવેલું. અમે ગઢવી ડમાક ડમડમ કરીને મરી ગયા. મારો દીકરો નથી હાલતા ને આવું ચીપ ટપાક ડમડમ મારા દીકરો નીકળી ગયું દુનિયામાં. અબજો માણસો જોઈ લીધું. અમને આવી ખબર હોત ને કે આ દુનિયામાં ચીક ટપાક ડમડમ હાલવાનું તમે ગઢવી લખે ચીક ટપાક ડમડમ ન ખબર પડી. સાહેબ આપણી દીકરીના નવા નવા લગ્ન થતા ને હાડી પહેરતી હતી ને આ લોકગીત બન્યા છે. આપણે ભૂલી જાય કેવા લોકગીત હતા. એ હું તો લેરીજો રે મોટી પાણીલાની સરી રે સસરાજી નું લીધેલ લેરિયું રે એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે મારી સાસુજીએ પાડી રૂડી ભાત હું તો લેરિયું રે ઓટી પાણી લાની શરીરે. આવા લોકગીતો તો હજી આ ગમ કર્યા મેરા
એવા લોકો થઈ ગયા ખબર છે પડતી. આ દુઃખની વાત છે સાહેબ. હમણે મારું ઇન્ટરવ્યુ લીધું, મને પૂછ્યું હગુબા આટલી બધી વીંટી પહેરો છો, ફોર્ચ્યુનર ગાડી રાખો છો, આ સીન નાખવાનું કારણ શું? કીધું ભાઈ સીન નથી નાખતો તો આવું બધું શું લેવો કરો છો? મેં કીધું મહાભારતના યુદ્ધને 5 દિવસની વાર હતી. કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને એક ટ્રાય કરીએ આપણે, એક વાર બધાને મનાવી, જો માની જાય તો યુદ્ધ બંધ થઈ જાય ને માણસો બચી જાય. રોજ કૃષ્ણ ભગવાન એના મિત્રો સાથે જાય મનાવવા માટે, જાય આવે. મેં એક દિવસ કૃષ્ણ પરમાત્મા ન આવ્યા એટલે મિત્રો ઘરે ગયા, ભગવાન ક્યાં છે? તૈયાર થાય છે, બેસો બહાર. કલાક 2 કલાક 3 કલાક 4 કલાકે કૃષ્ણ ભગવાન તૈયાર થઈને બહાર નીકળ્યા, પણ મોંઘા મોંઘો મુગટ, મોંઘા અલંકાર, મોંઘી મોજડી, મોંઘા વસ્ત્રો, એટલા મોંઘા દાગીના પહેરીને કૃષ્ણ ભગવાન બહાર નીકળ્યા. ને મિત્રએ પૂછ્યું કે આટલા બધા મોંઘા દાગીના પહેરવાનું કારણ શું? તારે કૃષ્ણ ભગવાને કીધું આજ આપણે જેના ઘરે જઈએ છીએ ઘર દુર્યોધનનું, ને દુર્યોધન છે ને મારી અંદર શું છે ને જોવાનું, મારી બહાર શું છે જોવાનું છે. એટલે આ દુનિયામાં એટલા બધા દુર્યોધનો છે, ખબર અંદર ને જોવે બહાર જોઈશે, એ મને ખબર છે, એટલા બધું કરું છું. અને આ બધું જોવે ને એટલે દુનિયા નક્કી કરે આ 10,000 નહીં આવે. દુનિયા નક્કી કરી લે 10,000 નહીં આવે. ફોર્ચ્યુનર છે એટલે બધી વીંટી પહેરી 10,000 તો નહીં જ આવે. અમે જો અલ્ટો લઈ લઉં અને પેન્ટ શર્ટ પહેરી લઉં તો એ લોકો નક્કી કરે કે 1500 આવશે. આ દુનિયા નક્કી અમે નક્કી કરતા એ જ નક્કી કરી લે ભાઈ કે આટલામાં આવશે, આટલામાં આવશે. બોલો, હે દુઃખની વાત છે.